નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 2 ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન જોવું છે તો આજે આપણે જોઈએ, પ્રશ્નો શીખીએ અને સમજીએ કઈ રીતે પ્રશ્નો ગણાતા હોય છે. ચાલો ખાસ નોટપેન લઈને તમે પણ સાથે ગણજો, જોજો પ્રશ્ન કેમ ગણાય છે, જવાબ કઈ રીતે આવે છે. કેમ કે કોન્સ્ટેબલનું પેપર પાસ કરવા માટે ગણિત અને રિઝનિંગ ખૂબ મહત્વનો ભાગ ભજવશે. 30 માર્કનું ગણિત છે, 30 માર્કનું રિઝનિંગ છે, બરોબર ને? જે આમાં પાસ થશે, આના માર્ક લાવશે, એ મેરિટ બનાવશે. ચાલો આગળ જોવું છે ભાઈ. શું કહે છે? જો સંખ્યા 45 63 A8, શું કીધું? 45 63 A8 ને 11 વડે ભાગી શકાય. એટલે આમાં શું ઉપયોગ થયો સાહેબ? શું ઉપયોગ થયો? તો કે 11ની ભાગાકારની ચાવી. 11ની ભાગાકારની ચાવી શું છે? 11ની ભાગાકારની ચાવી એકી સંખ્યાનો સરવાળો માઇનસ બેકી સંખ્યાનો સરવાળો 0 અથવા 11 હોય તો એકી સંખ્યા એટલે એકી પદ, બેકી સંખ્યા એટલે આ બધા બેકી, બરોબર? એકી સંખ્યાના અંકો એકી સંખ્યાના સ્થાન ઉપર જે છે એ માઇનસ બેકી સંખ્યાના સ્થાન ઉપર જે છે એનો સરવાળો અથવા બાદબાકી 0 અથવા 11 હોય તો એ સંખ્યાને ભાગી શકાય. તો સંખ્યા છે 45 63 A8, બરોબર? હવે એમાં પહેલા એકી સ્થાન ઉપર 4 6 અને A, એટલે કે 4 વત્તા 6 વત્તા A તો કેટલા થયા? 10 વત્તા A થયા. બેકી સ્થાન ઉપર ક્યાં ક્યાં છે ભાઈ સાહેબ? બેકી સ્થાન ઉપર 5 ને 3 8 ને 8 16. બેકી સ્થાન ઉપર 16 છે. તો અહીંયા 10 વત્તા A છે, અહીંયા 16 છે. તો બંને બાજુ કા 0 હોવા જોઈએ કા 11 હોવા જોઈએ. કા બંને બાજુ સરખા કરી ગયો તો એની જગ્યાએ કેટલા મૂકો તો 16 થાય? ઓપ્શનમાં છે 6. 10 ને 6 16. એટલે પહેલાનો જવાબ શું આવશે? 10 વત્તા 6. એની જગ્યાએ 6 મૂકશો એટલે કે આખી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે. ભાગાકારની ચાવીઓ દરેક યાદ રાખવાની છે. ક્લિયર? એની કિંમત કેટલી આવશે? 6 આવશે. યસ. નેક્સ્ટ બીજો દાખલો જોવો છે ભાઈ. બીજો દાખલો જોવો છે. શું કહે છે? 12 માણસો એક કામ 10 દિવસમાં કરે છે. 12 માણસો MDH/W, MDH/W, M for man, D for day, H for hour, MDH મસાલો આવે છે, W બરાબર MDH/W. M1 D1 H1/W1, M2 D2 H2W2. 12 માણસો. કેટલા માણસો કીધા છે? 12 માણસો એક કામ 10 દિવસમાં કરે તો શું કીધું? 8 દિવસમાં પૂરું કરવા માટે કેટલા માણસોની જરૂર હોય? છેદ ઉડાડો. 12 ગુણ્યા 10 છેદમાં 8 બરાબર M2. 4 દુ 8, 4 તેરી 12, 2 પંચા 10, 5 તેરી 15. M2 કેટલા છે? 15 માણસો. M2 બરાબર કેટલા છે? 15 માણસો. જવાબ છે 15 માણસો. ક્લિયર? ડન? કેટલા માણસોની જરૂર પડે? કેટલા માણસોની જરૂર પડે? 12 માણસો તો છે, 12 માણસો છે ને 15 માણસો છે એટલે વધારે કેટલી જરૂર પડે? જો અહીંયા 15 છે, 15 માણસો જોવે છે પણ સાહેબ 12 તો છે, તે 12 તો છે એટલે 3 માણસની, જો 3 માણસની જ જરૂર પડે. યાદ રાખજો, અહીંયા તરત તમારી ભૂલ પડવાની સંભાવના રહે. અહીંયા તમે 15 લખી નાખો, મેં એટલે જ કુંડાળું કર્યું. પણ યાદ રાખવાનું કેટલા વધુ, તો કે 3 વધુ આવી જાય એટલે કે 15 માણસો થઈ જાય તો ક્લિયર થાય છે. ડન? આગળ ચાલીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ જુઓ છે. શું કહે છે? 3 સિટીની કિંમત 3300 રૂપિયા છે. 3 સિટી 3300. 10 સિટી ના કેટલા? ત્રિરાશી કરો સાહેબ. 10 ગુણ્યા 3300 ના છેદમાં 3. 3 11. 1100 ગુણ્યા 10, 11,000 રૂપિયા. કેટલા થશે ભાઈ? 11,000 રૂપિયા. ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી 11,000 રૂપિયા 10 સિટીની કિંમત થશે. ક્લિયર? આગળ ચાલુ છું. નેક્સ્ટ ક્વેશ્ચન જોવો છે.
રોહિત અને મનોજ પાસે કુલ 1320 રૂપિયા. રોહિત વત્તા મનોજ બરાબર 1320 રૂપિયા. રોહિતના પૈસાના 10/21 રોહિત ગુણ્યા 10/21 બરાબર મનોજના 5/7. મનોજના કેટલા છે? 5/7. બેને સરખા કરવા છે ગુણોત્તર, તો r/m બરાબર 5 ગુણ્યા 21 7 ગુણ્યા 10. 7 તેરી 21 5 દુ 10. તેથી r/m બરાબર 3/2. આ એનો ગુણોત્તર આવી ગયો. હવે એણે પૂછ્યું છે કોની પાસે? રોહિત પાસે. કુલ કેટલા હતા? 1320. જે કેટલા પ્રમાણ બરાબર છે? 3 ને 2 5 પ્રમાણ બરાબર છે. કોના પૂછ્યા એણે? રોહિતના. રોહિતનું પ્રમાણ કેટલું? 3. છેદ ઉડાડીએ. 5 દુ 10 3 2 5 6 30 2 0 5 24 264 તેરી 4 તેરી 12 4 તેરી 12. બગડાવાળો 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 એક જ ઓપ્શન 792 સીધો જવાબ સાહેબ. આખો ગુણાકાર નથી કર્યો મેં. 7 તેરી 4 તેરી 12 બગડો વધી 1 6 તેરી 18 ને 19 9 વધી 1 3 દુ 6 ને 1 7. 792 રૂપિયા. રોહિત પાસે કેટલા રૂપિયા હશે? 792 રૂપિયા હશે. ક્લિયર? નેક્સ્ટ આગળ ચાલવું છે. આગળ ચાલવું છે ભાઈ. નેક્સ્ટ કંપનીમાં એન્જિનિયરોની સંખ્યા દર 2 વર્ષે બમણી. 2 વર્ષે બમણી. 2 વર્ષે બમણી. શું કીધું? બમણી. બરોબર. બમણીને આપણે આમે લખીએ કે 2/1. તો શું કીધું? એન્જિનિયરની સંખ્યા તેમની મૂળ સંખ્યાના 1024 ગણી કેટલા વર્ષે થાય? 1024 ગણી. 1024 ગણી એટલે 2/10 થાય. કઈ રીતે સાહેબ? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 દુ 512 દુ 1024. 2/10. 2/10 ને સીધો અહીંયા ગુણી નાખો તો કેટલા થાય? 20 વર્ષે 20 વર્ષે 20 વર્ષે ડબલ થઈ જશે. 20 વર્ષે મૂળ સંખ્યાની 1024 ગણી થઈ જશે. 20 વર્ષે મૂળ સંખ્યાની 1024 ગણી થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ દાખલો જોવો છે ભાઈ આગળ. 4 થી 84 વચ્ચે 4 થી 84 વચ્ચે 4 વડે નિશેષ ભાગી સંખ્યા તેવી સંખ્યાને ઉલટા ક્રમમાં વધારેથી ઓછી, એટલે કે 84 ને 4 વડે ભાગી ગઈ, પછી 80, પછી 76, પછી 72, પછી 68, પછી 64 4 વડે ભાગી ગઈ ને. જો આ બધાને 4 વડે ભાગી ગઈ. 60, 56, 52, 48 આમ સંખ્યા આવે ઉલટા ક્રમમાં. તો 7મા ક્રમે કઈ સંખ્યા આવે છે? 7મા ક્રમે કીધું એને 1 4 થી 84 વચ્ચે આવેલી 4 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને ઉલટા ક્રમમાં વધારેથી ઓછી ગોઠવવામાં આવે તો 7મા ક્રમે 1 2 3 4 5 6 અને 7. જો 7મી સંખ્યા કઈ આવી? 7મી સંખ્યા કઈ આવી? 60. 60 યાદ રાખવાનું છે. 60 ઉલટા ક્રમમાં ગોઠવવામાં આવે તો 7મા ક્રમે વધારેથી ઓછી કીધું. ઓછીથી વધારે કીધું હોત તો આગળથી લાગવી પડે 4 થી. ક્લિયર છે? 1 2 3 4 5 6 અને 7મી સંખ્યા કઈ છે? 60 છે. ક્લિયર? 4 થી 84 વચ્ચે કીધું છે. હવે અહીંયા જોજો કોની વચ્ચે કીધું? 84 વચ્ચે એટલે કે સાહેબ 84 પછી આવે 83 82 84 વચ્ચે. 4 થી 84 વચ્ચે. ક્લિયર? ડન. આગળ ચાલુ છું. નેક્સ્ટ જોવું છે. નેક્સ્ટ જોવું છે 4 થી 84 વચ્ચે કઈ સંખ્યા આવે? નેક્સ્ટ જોવું છે. શું કહે છે કે 223 223 માં નાનામાં નાની કઈ સંખ્યા મૂકવાથી 9 વડે નિશેષ ભાગી શકાય? 9 વડે નિશેષ. 9 વડે નિશેષ એનો મતલબ 9ની ભાગાકારની ચાવી. 9ના ગુણાંકમાં સંખ્યા બનાવો. 2 ને 2 4 ને 3 7 ને 4 11 ને 3 15 ને 1 16 ઘટે. 16 છે. 9 વડે ભાગવા માટે 18 હોવા જોઈએ. તો 16માં કેટલા ઉમેરીએ તો 18 થાય? 16માં કેટલા ઉમેરીએ તો 18 થાય? 9 દુ 18, 2 ને 2 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 3 14 ને 15 થાય. હો ટોટલ 15 થાય. જો અહીંયા ભૂલ થઈ ગઈ. ટોટલ 15. 18 બનાવવા માટે કેટલા ઘટે?
3 ઘટે. 18 બનાવવા માટે 3 ઘટે તો એનો મતલબ જવાબ શું આવશે? 3 આવશે. એટ ધ રેટની જગ્યાએ નાનામાં નાની કઈ સંખ્યા હશે ભાઈ? 3 હશે. ક્લિયર છે? આગળ ચાલો છું. નેક્સ્ટ પ્રશ્ન જોવો છે. 200 મીટર લાંબી ટ્રેન 300 મીટર લાંબા પ્લેટફોર્મને 25 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે કેટલા સમયમાં પસાર કરશે? સાહેબ સેમ પ્રશ્ન. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. બરોબર. અંતર કેટલું આપ્યું છે? 200 ને 300 500 મીટર ના છેદમાં સમય કેટલો છે? 25 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે. સમય ગોતવાનો છે. ઝડપ કેટલી આપી છે? 25 મીટર પ્રતિ સેકન્ડ. સમયને આ બાજુ લઈએ. સમય બરાબર 500 ના છેદમાં 25. 25 દુ 50. 20 સેકન્ડ. 20 સેકન્ડ. સમય કેટલો સેકન્ડ થશે ભાઈ? 20 સેકન્ડ થશે. ઓપ્શન નંબર સી 20 સેકન્ડ આવે છે. ઓપ્શન સી 20 સેકન્ડ આવે છે. નેક્સ્ટ જોવું છે. એક સંખ્યાને અને તેના બંને અંકોના સરવાળાનો ગુણાકાર કરતા 144 થાય છે. સાહેબ એક સંખ્યા એક્સ બેક્સ ન ધરાય, ઓપ્શનથી કરી લેવાય. 24 26 42 46. શું કીધું? એક સંખ્યાનો અને તેના બંને અંકોના સરવાળાનો ગુણાકાર કરતા એક સંખ્યા એટલે કે આ 24. ધારો કે ઓપ્શન એ 24 હોય. બંને અંકોના સરવાળો 4 ને 2 6. 4 ને 2 6 અને એનો ગુણાકાર 24 6 144 થઈ ગયો. પહેલો ઓપ્શન જ જવાબ છે. ચેક કરો બીજા. 6 ને 2 8. 26 8 144 નો થાય. 4 ને 2 6. 42 6 નો થાય. 144. 6 ને 4 10. 10 ગુણ્યા 46 460 થાય. એનો મતલબ એક જ જવાબ સાચો છે. એને કીધું એ કે એક સંખ્યા અને તેના બંને અંકોનો સરવાળો. એક સંખ્યા એટલે કોઈ પણ એક ઓપ્શન. કોઈ પણ એક ઓપ્શન. કોઈ પણ એક ઓપ્શન. ઘણા પ્રશ્નો ઓપ્શનથી ગણાતા હોય છે મિત્રો. ઓપ્શનથી પ્રશ્નો ગણાય છે એ જ આપણે જોતા નથી, અને એ જોતા નથી એટલે જે ભૂલ પડવાની સંભાવના રહે છે. ગણવા પડે છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ જોવું છે ભાઈ. નેક્સ્ટ પ્રશ્ન જોવો છે. ફૂલોનો એક વેપારી દરેક હારમાં 17 ફૂલ હોય તો 122 હાર બનાવે. દરેક હારમાં 17 ફૂલ એ કેટલી હાર એવી? 122. તો 17 ગુણ્યા 122. 122 ગુણ્યા 17 એટલે 7 દુ 14. છેલ્લે ચોગડો આવશે. છેલ્લે ચોગડો. અને છતાં હજુ 8 ફૂલ વધે છે. વત્તા 8 કરીએ. 8 ને 4 12. એકમનો અંક બગડો આવે એવો જવાબ. એકમનો અંક બગડો આવે એવો જવાબ 2082. ગેમ ઓવર થઈ ગઈ સાહેબ. બીજું કાંઈ જોવાનું જ ન હોય, ગણવાનો જ નથી. આ ગુણાકાર નહીં કરવાનો. 122 ગુણ્યા 17 એવું કોઈ દી ન કરાય. 122 ગુણ્યા 17 એટલે 7 દુ 14. છેલ્લો અંક ચોગડો આવે છે. મેં લખી નાખ્યું. વત્તા કેટલા ફૂલ વધે છે? 8. 8 ને 4 12. એકમનો અંક બગડો દૂડી આવે એવા એકમના અંક ક્યાં છે? તો કે એક જ છે. જો 2 3 હોય તો ગણવા પડે, પણ નથી સાહેબ. ધીસ ઇઝ અ કોન્સ્ટેબલ એક્ઝામ. થોડીક કસરત કરાવશે પણ બધું ચેક નહીં કરાવે. બરોબર ને? તો એ વસ્તુથી શીખીને સમજવાની છે. 2082 ગણ્યો નથી શું? અહીંયા તમારે એમ લોકો ગણશે, આખો ગુણાકાર કરશે. ગુણાકાર કરવાળા કરશે તો જવાબ આ જ આવશે. પણ થોડીક ફાસ્ટ મેથડ, થોડુંક સ્માર્ટ વર્ક કરીએ તો ગણિતના પ્રશ્નો આરામથી ગણાશે. ક્લિયર થાય છે? નેક્સ્ટ પ્લીઝ. આગળનો પ્રશ્ન જોવો છે ભાઈ. સાદુરૂપ 64 ના છેદમાં 10 ગુણ્યા 6405 ના છેદમાં 100 ગુણ્યા 10 ભાંગ્યા 3.2 છે. જો 3.2 ને હું પહેલા કેમ લખી શકું? આમ લખી શકું 32 ના છેદમાં 10. બરોબર. હવે ભાગાકારને ગુણાકાર કરવો છે તો ઉલટું કરી શકું. 10 ના છેદમાં 32 ગુણ્યા 10 ના છેદમાં 32. આ 100 ગયા. આ 10 દાન 100 ગયા. 32 દુ 64 ગયા. બરોબર. હવે છેદ ઉડાડીએ 5 વડે. 2 5 10. 64 05 ભાગ્યા 5. 5 એકા 5. 1 4. 5 દુ 10. 4 0. 5 8 40. 5 એકા 5. 1281. 1281.
1281 સાદુરૂપ બોર્ડ માસ એક પ્રશ્ન હંમેશા પૂછાઈને પૂછાય જ તે સામાન્ય બુદ્ધિથી સરવાળા બાદબાકી કરો જવાબ આવશે ને આવશે ક્લિયર છે ભાઈ નેક્સ્ટ પ્રશ્ન જુઓ છે જો a + b = 10 બીજગણિત ઉપયોગ થાય છે ab = 16 તો a³ + b³ આનું ફોર્મ્યુલા છે a + b a² - ab + b². a + b 10 આપ્યું છે 8 અને 2 10 8 દુ 16 એટલે કે a ની કિંમત 8 b ની કિંમત 2 મેં વિચારી લીધી હો બીજું કંઈ નથી કર્યું 8 અને 2 10 થાય છે ઓકે a + b 8 અને 2 10 8 દુ ને 16 સીધા વિચારો એટલે જવાબ આવશે હવે a² 8 નો વર્ગ 64 - 16 + 2 નો વર્ગ 4 64 ને 4 68 10 * 68 - 16 68 માંથી 16 જાય તો 52 10 * 52 = 520 520 છે ઓપ્શન યસ 520 બહુ સામાન્ય પ્રશ્નો પૂછ્યા છે વારંવાર પ્રશ્નો રિપીટ થયા છે વારંવાર જૂના પેપરો જોશો તો તમને ખબર પડશે પ્રશ્નો રિપીટ થયા છે હવે ક્યાં પૂછાશે પહેલા 1 2 5 પ્રશ્નો ગણિતના પૂછાતા એટલે હાલ્યું જાતું હવે હાલશે નહીં 30 માર્કનું ગણિત છે 30 માર્કનું રિઝનિંગ છે ગણિતમાં અને રિઝનિંગમાં મેક્સિમમ 60 માર્કમાંથી કવર કરવાનો પ્રયત્ન કરશો તો 100% તમે રેસ જીતી જશો અને જેના ગણિત રિઝનિંગના ઘોડા લંગડા હશે ને તકલીફ પડશે પાસ નહીં થવાય એમ નથી કહેતો પણ તકલીફ પડશે શું કામ કે બાકીનાના ઘોડા તેજ છે વાંચવાના વિષયો બધા વાંચી જાય છે હો ભાઈ ગેમ આખી મેથ્સ રિઝનિંગ બનાવતી હોય છે ચાલો નેક્સ્ટ પ્લીઝ ભાઈ આગળ જઈએ સાહેબ એક સંખ્યાના 3 ગણા કરી 5 ઉમેરતા સંખ્યા 56 થઈ જાય સંખ્યા કઈ ઓપ્શનથી કરાય પહેલો ઓપ્શન લઉં છું 15 15 તેરી 45 45 ને 5 50 56 થતી નથી બીજો ઓપ્શન 22 22 ના 3 ગણા 66 વધી જાય આ નથી ત્રીજો ઓપ્શન 17 17 ના 3 ગણા 51 એમાં 5 ઉમેરો એટલે કે 56 ગેમ પતી ગઈ જવાબ આવી ગયો 17 17 17 શું કરું છું બહુ સિમ્પલ ને સારું છે એણે કીધું છે એક સંખ્યા x લીધી અને 3 ગુણ્યા કર્યો એટલે 3x એમાં 5 ઉમેર્યા શું કરવા વાળા આમે કરશે એક સંખ્યા x એને 3 વડે ગુણી એમાં 5 ઉમેર્યા બરાબર 56 થયા તો 5 આમ ગયા એટલે 3x બરાબર 56 માંથી 5 જાય તો 51 તેથી x બરાબર 17 જવાબ આમે આવશે શું કામ આવું કરવું ઓપ્શન છે રમતા શીખો ને આંકડાથી રમજો મજા આવશે કામ થશે ક્લિયર નેક્સ્ટ પ્લીઝ આગળ જોવું છે ભાઈ શું કહે છે એક પુસ્તકમાં 50% પાના સફેદ 40% પાના લીલા પુસ્તક કેટલા ટકા હોય આખું 100% પુસ્તક હોય પુસ્તક કેવું હોય 100% સાહેબ અમારે 100% નથી અમે વાંચતા નથી ફાડી નાખીએ છીએ પાના તો એ 100% ન હોય ઘણા પાના ફાડી નાખે વિમાન બનાવે વિમાનમાં કંઈક લખે ક્યાંક મોકલે જોજો 50% પાના સફેદ 40% લીલા તો હવે જે વધ્યા 10% એ કેવા છે પીળા 3 જ કલર છે કલર 3 જ છે શું કીધું બાકી વધેલા પાના પીળા છે 10% બરાબર 150 તો હું પૂછું લીલા રંગના પાના કેટલા 40% બરાબર કેટલા મીંડું ગયા 15 ચોકું 60 600 પાના 600 પેજ હું કાંઈ નવું કરતો જ નથી એક જ મેથડથી દાખલા ગણાય છે 600 ઓપ્શન છે 600 તો જો 6000 નું આવી જાય એ કે 6000 પાનાની બુક હતી ગીતા રામાયણ મહાભારત નથી સામાન્ય આપણે પાઠ્યપુસ્તકની વાત કરે છે એ આપણા ધાર્મિક ગ્રંથો છે ક્લિયર આગળ નેક્સ્ટ પ્લીઝ આગળનો પ્રશ્ન જોવો છે ભાઈ હરેશની 8 વર્ષ પહેલાની 6 વર્ષ પછીની ઉંમરનો વર્ષવાળા દાખલા આવે ઉંમરવાળા દાખલા આવે હંમેશા હિટ કરો ઓપ્શનને હંમેશા હિટ કરો ઓપ્શન એક ઓપ્શન લઉં છું ફટોફટ ચેક થશે પહેલો ઓપ્શન લીધો 28 8 વર્ષ પહેલા 20 6 વર્ષ પછી 28 ને 6 34 ગુણાકાર કેટલો 34 દુ 68 680 થઈ ગયો પહેલા ઓપ્શનથી જ થઈ ગયો બીજું કાંઈ જોવાનું જ નથી એમને એકાદો ચેક કરો તો સાહેબ 680 ક્યાંય આવે છે મને કેમ ચેક કરો ઓપ્શન લઈએ 34 8 વર્ષ પહેલા એટલે કે
26 6 વર્ષ પછી 40 26 દુ 52 દુ 104 આનો ગુણાકાર ક્યારેય 680 થતો નથી. તો આનો ગુણાકાર 34 દુ 68 680 થઈ જાય છે. એક જ જવાબ છે 28 28. ક્લિયર? નેક્સ્ટ જોવું છે એક મિશ્રણમાં દૂધ અને પાણી 5:1 ના પ્રમાણમાં છે. મિલ્ક વોટર, મિલ્ક અને વોટર શું કહે છે? મિલ્ક અને વોટર કેટલું છે? 5x અને x. આ મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેરીએ છીએ. વોટરમાં વધારો થાય છે એટલે સુધારો વધારો થાય વોટરમાં જ થશે. 5 લીટર પાણી ઉમેરીએ તો દૂધ અને પાણી 5:2 થઈ જાય છે. એને કીધું છે એમ મેં લખ્યું છે સાહેબ. મિલ્ક અને વોટર 5:1 છે, 5x અને x. 5 લીટર પાણી જે ઉમેર્યું એ જ વધાર્યું. 5 લીટર પાણી ઉમેર્યું, 5:2 થાય. ચોકડી ગુણાકાર કરો સાહેબ. 5 દુ 10x બરાબર 5x વત્તા 25. તેથી 5x આમ આવે. આ 5 છે, 8 નથી. ઘણા કે એને 8 કરી નાખ્યું. એટલે મોટા ભાઈ 5 છે, મોટા ભાઈ 5 છે. 10 માંથી 5 જાય તો 5x બરાબર 25. તેથી x બરાબર આવ્યું 5. શું કીધું એને? દૂધ મિશ્રણમાં કેટલું હશે? દૂધ હતું 5x, પાણી હતું x, તો દૂધ કેટલું? x ની જગ્યાએ 5 મૂકો, 25 લીટર. દૂધ કેટલું છે? 25 લીટર. ઓપ્શન નંબર બી, B4 ભાવનગર. ભાવનગર GJ4 સૌથી મોર કે છે ને. 25 લીટર દૂધ હશે. પાણી પૂછ્યું તો પાણી કેટલું હશે? તો કે 5 લીટર. છેલ્લે પાણી કેટલું છે? 5 ને 5 10 લીટર. ગમે રીતે પૂછે, આવડવું જોઈએ. ગમે રીતે આવડવું જોઈએ. એ ટાંકી 10 કલાકમાં, બી ટાંકી 15 કલાકમાં ભરે છે. બંનેનો લસા 30 છે. 10 તેરી 30, 15 દુ 30. તો શું છે કે 1 કલાકમાં 5 કામ કરે. કેટલી કલાક ભેગા કરે? 5 કલાકમાં કેટલું કામ થઈ જાય? તો કે 25 કામ થઈ જાય છે. 25 થઈ ગયું. એનો મતલબ 1 કલાકમાં 5 લીટર ભરાય તો 5 કલાકમાં 25 લીટર ભરાઈ ગઈ. કુલ કેટલા લીટરની છે? 30 લીટરની. 25 ભરાઈ ગઈ. વધી કેટલી? 5 લીટર બાકી. અને બી નળ વયો ગયો. બી વયો ગયો તો વધ્યું કોણ? એ. તો 5 લીટર બાકી છે, વધ્યું એ. એટલે કે જવાબ આવશે 5/3. 5/3. એ જવાબ આવે છે. ક્લિયર? ડન? આગળ ચાલુ છું. નેક્સ્ટ પ્લીઝ. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો માહોલ ચાલુ છે. ભારત જીતી ગયું છે. બીજી મેચ આજે છે ને ન્યુઝીલેન્ડે ગાભા કાઢી નાખ્યા છે. બરોબર? રવિવારે બીજી મેચ છે. આગળ મેચનો હું શોખીન છું એટલે કીધું. એ કે મેચની હું વાત કરો છો. ચાલો ઓકે. વ્યાજ I બરાબર PRN/100. વ્યાજ ઉપરથી યાદ આવે સાહેબ, દરેક ઘરમાં રૂપિયા કરતાં વ્યાજ વધારે વાલું હોય. આપણા બા દાદા હંમેશા કહેતો એ છોકરાને ખીજાતો નહીં કે ને, કે આપણા બા છે, આપણા પપ્પા છે એનો રૂપિયો છે, આપણે એનો વ્યાજ છીએ. એટલે હંમેશા કહેવત છે રૂપિયા કરતાં વ્યાજ વધારે વાલું છે. આવીએ પાછા. I બરાબર PRN/100. મુદ્દલ કેટલી છે? 1000 રૂપિયા. કેટલા ટકા વ્યાજદર દરે? 15%. કેટલા સમય માટે? 6 માસ/100 ગુણ્યા વ્યાજની ગણતરી વાર્ષિક કરશું. 2 મીંડા ગયા. 6 દુ 12, 2 પંચા 10, 15 પંચા 75 રૂપિયા. 75. પોણા સો. બહુ ગમતો પ્રશ્ન. આવું પોણા 100માં 100 ઉમેરીને 100 બાદ કરતા, પોણા 200માં 100 ઉમેરીને આવા આંકડા પૂછે છે. યાદ રાખવાના છે. 75, 75. નેક્સ્ટ પ્લીઝ. રાહુલ અને વિમલ ક્રમશઃ 25,000 અને 35,000નું રોકાણ કરીને એક ધંધો કરે છે. રાહુલભાઈનું રોકાણ છે 25,000, વિમલભાઈનું રોકાણ છે 35,000. બરોબર? 1 વર્ષ બાદ બંનેને નફો કેટલો? 28,800. બરોબર? તો 28,800 નફો છે. આનું આપણે સીધું પ્રમાણ કાઢી લઈએ. 3 મીંડા ગયા. 5 × 25, 5 × 7 35. 7/5 પ્રમાણ મળ્યું. રાહુલના છેદમાં વિમલ 5/7. આ એનું પ્રમાણ થઈ ગયું. તો 28,800 સામે કુલ નફો કેટલો? 5 ને 7 12.
એને ગુણ્યા કોનું પૂછ્યું? રાહુલને મળતી રકમ. રાહુલનું કેટલું છે? 5. ગણીએ. 12 દુ 24, 4 8 12 ચોક 48, 0 0 24 પંચા 120. 12,000 રૂપિયા રાહુલનો નફો હશે. 12,000 રૂપિયા રાહુલનો હશે. આની જગ્યાએ તમને વિમલનો પૂછ્યો તો 24 સત્તા થતું હોય. ક્લિયર છે? આગળ નેક્સ્ટ પ્લીઝ જોવો છે. એક દુકાનદાર ફિરકીની વેચાણ કિંમત 400 માંથી 380 રૂપિયા કરે છે તો તેના નુકસાનમાં 2% વધારો થાય છે. જો કિંમત કેટલી હતી? 400, એમાંથી કેટલી કરી? 380 કરી. એટલે 20 રૂપિયા કિંમત ઘટે ત્યારે 2% નુકસાન થાય. તો 100% નુકસાન થાય ત્યારે કેટલી? ચોકડી ગુણાકાર 100 ગુણ્યા 20 છેદમાં 2. 2 દાન 20, 100 ગુણ્યા 1000. 1000 રૂપિયા એટલે જવાબ આવશે 1 પણ નહીં. જવાબ આવશે 1 પણ નહીં. યાદ રાખજો, 1000 રૂપિયા. ખરીદ કિંમત શું હશે? 1000 રૂપિયા. ક્લિયર થાય છે? નેક્સ્ટ જોવું છે આગળ. એક માહિતીના 50 અવલોકનોની સરેરાશ 50.2 છે. 50 અવલોકનોની સરેરાશ 50.2 છે. તો શું કરવાનું? 50 ગુણ્યા 50.2 ના છેદમાં 10. બરોબર? 2 પંચા 10 ની શૂન્ય વધી 1 1 5 5 25 25 10 થયું. હવે શું કે ચકાસણી કરતા ભૂલથી 71 ને બદલે 17, 71 ના બદલે 17, 25 10 વત્તા સાચું અવલોકન કરો 71 માઇનસ ખોટું અવલોકન કરો 17. તો શું થશે? 25 81 માઇનસ 17 કરો તો 25 81 માંથી 17 બાદ કરીએ 64 ને 70 ને 71 10 81 25 64. આ આપણો મૂળ પ્રાપ્તાંક. હવે એને કેટલા વડે ભાગીએ? 25 64 ભાગ્યા 50 કરીએ તો 55 25 એટલે કે 50 ક્યાંય આવતો નથી આમાં. એટલે સીધો ઓપ્શન આવે. આમાં પણ 1 પણ નહીં. 50 પોઈન્ટ સમથિંગ આવે. ભાગાકાર કરવાની જરૂર જ નથી કેમ કે ઓપ્શનમાં જ ક્યાંય 50 નથી. 60 છે તો આપણો જવાબ આવશે 1 પણ નહીં. 1 પણ નહીં. ક્લિયર? નેક્સ્ટ. 3000 શર્ટ બનાવતા રમેશને 100 દિવસ અને મહેશને 3000 શર્ટ બનાવતા રમેશને 100 દિવસ, મહેશને 150 દિવસ. તો લસ્સા કેટલો થયો? 300. 100 તેરી 300, 150 દો 300. તો બંનેને સંયુક્ત કેટલા દિવસ લાગશે? કુલ બનાવવાના છે 300, બંને બનાવે છે 5, 5 36, 60 દિવસ લાગશે. કેટલા દિવસ લાગશે? 60 દિવસ લાગશે. ક્લિયર? નેક્સ્ટ પ્લીઝ. રમેશ, મહેશ અને સુરેશ ની આવક 5000 છે. રમેશ, મહેશ, સુરેશ કેટલી આવક? 5000. પછી શું કીધું? મહેશ, સુરેશ, નરેશ. મહેશ, સુરેશ, નરેશ એની કેટલી? 5500. આ બેની બાદબાકી કરીએ તો નરેશ નહીં, સુરેશ મહેશ વયા ગયા. 5500 માંથી 5000 જાય તો કે નરેશ માઇનસ રમેશ બરાબર 500 રૂપિયા થયા. આ બેની બાદબાકી કરી. આ બીજું સમીકરણ, આ પહેલું સમીકરણ. સમીકરણ 2 માંથી 1 બાદ કર્યું. સમીકરણ 2 માંથી 1 બાદ કર્યું. સમીકરણ 2 માંથી 1 બાદ કર્યું તો 25. હવે શું કહે છે? નરેશની આવક 900. નરેશમાં 900 માઇનસ રમેશ બરાબર 500. 500 આ બાજુ આવે, રમેશ આ બાજુ જાય. તેથી રમેશ બરાબર 900 માઇનસ 500 એટલે કે 400 રૂપિયા. રમેશની આવક કેટલી છે? 400 રૂપિયા. રમેશની આવક કેટલી છે? 400 રૂપિયા. ક્લિયર છે? રમેશની આવક 400 રૂપિયા છે. યાદ રાખવાનું છે. સિમ્પલ કન્સેપ્ટ આપ્યો છે, નવું કાંઈ નથી. બુદ્ધિ થોડીક દોડાવવાનું કીધું છે એને. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. રામની ઉંમર. પાછા ઉંમરવાળા દાખલા મેં તમને કીધું હતું. નેક્સ્ટ પ્રશ્ન જોવો છે આપણે. નેક્સ્ટ પ્રશ્ન જોવો છે. શું કહે છે?
રામ અને તેની દીકરીની ઉંમરવાળા દાખલા આવ્યા. પાછા મેં કીધું હતું ઉંમરવાળા ઓપ્શન મારો, ઓપ્શનથી હિટ કરો, ઓપ્શનથી હિટ કરો. ઓપ્શન એક લઉં છું, રકમ પછી વાંચું. 16 4 32 8 24 6 36 9. રામ અને તેની દીકરી એટલું આપ્યું છે. મોટી ઉંમર હોય હંમેશા કોણ હોય? રામ હોય. નાની ઉંમર દીકરી હોય. મોટો રામ નાની દીકરી, મોટો રામ નાની દીકરી. પ્રશ્ન ઉપરથી હું કહું છું, બરોબર છે. હવે આગળ રામની ઉંમર તેની દીકરીની ઉંમરથી 4 ગણી છે. એનું પહેલું સ્ટેટમેન્ટ આપ્યું છે એ હા ભલે રહી ભાઈ, ઓકે ભલે રહી, તમે કહો છો અમે માનીએ છીએ. આગળનું સ્ટેટમેન્ટ 5 વર્ષ પહેલા એટલું કીધું છે, બધામાંથી 5 બાદ કરો. રામ 5 વર્ષ નાનો થાય તો દીકરી પણ 5 વર્ષ નાના થાય. દીકરી 5 વર્ષ, એવું ન હોય કે રામ નાનો છે દીકરી એવું નાના ઉડાડ્યા. બસ આટલું શીખી ગયા ને ઓપ્શન ઉપરથી હિટ કરતા એટલે હમણાં જવાબ આવવા મળશે. શું કીધું? 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા બાદ કરો બધામાંથી 5. હાલો આમાંથી 5 જાય જ નહીં, 4માંથી 5 એટલે ઓપ્શન વયો ગયો સીધો. 5 વર્ષ બાદ કરો, -5 એટલે કે 3, -5 32માંથી 5 જાય તો 27, -5 એટલે 1, -5 19, -5 4, -5 36માંથી 5 જાય તો 31. 5 વર્ષ પહેલા રામની ઉંમર તેની દીકરીની ઉંમરની 9 ગણી છે. દીકરી, આ દીકરી છે, આ રામ છે, આ દીકરી છે, રામ છે, દીકરી છે, રામ છે, દીકરી છે, રામ છે. દીકરીની ઉંમરથી 9 ગણી, 3 9 27, ગેમ પતી ગઈ, જવાબ આવી ગયો 32 8. બધામાં ચેક કરો. 1 9 19 નો થાય, 4 9 36 નો થાય. કીધું તો દીકરીની ઉંમરના 9 ગણા છે. દીકરીની ઉંમરના 9 ગણા એક જ ઓપ્શનમાં થાય છે. જવાબ આવે 32 8 32 8. ક્લિયર? ઉંમર સંબંધિત દાખલા એક્સ ક્યારેય ન લેતા. ઝાઝા ભાગે તમે ઓપ્શન ઉપરથી હિટ કરશો એટલે જવાબ મળશે. પણ કઈ રીતે? એક ઓપ્શન લેવાનો છે, એક સોલ્વ કરવાનો છે. થઈ જાય, વાર ન લાગે, પણ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ક્લિયર છે? નેક્સ્ટ પ્લીઝ. આગળ જોવું છે. 16 માણસોને એક કામ કરતા 33 દિવસ લાગે છે. 16 માણસો, કેટલા માણસો? 16 માણસોને એક કામ કરતા MDH/W, બરોબર, બરાબર MDH/W. M1 D1 H1/W1, M2 D2 H2/W2. 16 માણસોને 33 દિવસ, 24 માણસોને કેટલા દિવસ? છેદ ઉડાડીએ, ચોકે ચોકે 16, 4 6 24, 4 6 24, 2 દુ 4, 2 તેરી 6, 3 11 33, 11 દુ ને 22 દિવસો લાગે. 22 દિવસ લાગે. ઘણાને એમ થાય હામાં છેદ કેમ ઉડાડ્યા? 16 ગુણ્યા 33 છેદમાં 24 બરાબર D2. ચોકે ચોકે 4 6 24, 4 6 24, ચોકે ચોકે 16, 6 ના અડધા 3, 4 ના અડધા 2, 3 11 33, 11 દુ 22 બરાબર D2. 22 દિવસ, 22 દિવસ. ક્લિયર? નેક્સ્ટ જોવું છે. નેક્સ્ટ જોવું છે. વિશાલ અને નિલેશ કોઈ સાથે મળીને વેપાર શરૂ કરે છે. નિલેશનું મૂડીરોકાણ વિશાલ કરતાં 5 ગણું હોય અને 1 વર્ષ બાદ 3,60,000 નફો થયો હોય. વિશાલને કેટલી રકમ મળશે? એને કીધું છે એમ લખવાનું, બહુ બુદ્ધિ નથી દોડાવવાની. વિશાલ, નિલેશ, નિલેશ અને વિશાલ સાથે મળીને કોઈ ધંધાની શરૂઆત કરી છે. નક્કી કોકની ઢીલ ઢીબ્બાની છે. પછી આગળ નિલેશનું મૂડીરોકાણ, નિલેશનું મૂડીરોકાણ વિશાલ કરતાં 5 ગણું. વિશાલનું 1 હોય તો આનું 5 હોય. 1 વર્ષ બાદ 3,60,000 નફો. હવે કાંઈ કરવાનું, કુલ નફો કેટલો? 3,60,000. એની સામે કુલ રોકાણ કેટલું? 5 ને 1 6. કોનું પૂછ્યું? વિશાલને કેટલી રકમ મળશે? વિશાલને પ્રમાણ છે 1 છાંયે 36, એટલે કે 60,000 રૂપિયા વિશાલને મળે. તો 3,60,000માંથી 60 ગયા તો 3 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા નિલેશને મળે. ક્લિયર થઈ ગયું છે? 60,000 રૂપિયા વિશાલને મળે. એને પૂછ્યું વિશાલનું ખાલી 60,000, બીજું કાંઈ આપણે જોવાનું નથી. સાહેબ નિલેશને કેટલા મળે? તો એને કેટલા મળશે? 3 લાખ રૂપિયા મળશે. ક્લિયર? એક વર્ગના 70 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 68.5 છે. 70 વિદ્યાર્થીના સરેરાશ ગુણ 68.5 છે. એક વિદ્યાર્થીના ગુણ ઉમેરતા 71 થયો,
નવી સરેરાશ 70.5 થાય છે. 70.5 થાય છે. તો નવા આવેલ વિદ્યાર્થીના ગુણ કેટલા હશે? બહુ સિમ્પલ. આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, બંનેની બાદબાકી, જવાબ આવે. બીજું, અહીંયા તફાવત 1 છે ત્યારે અહીંયા તફાવત 2 છે. બરોબર? તો જુઓ સીધા કેટલા વધે છે? 70 70 140 ગુણ તો વધે જ છે ને, પ્લસ 70.5 વિદ્યાર્થીના ગુણ છે. તો 140 ને 70.5 એટલે કે 210.5. 210.5 નવા આવેલ વિદ્યાર્થીના ગુણ કેટલા હશે? 10.5 હશે. ક્લિયર થાય છે? નેક્સ્ટ આગળ જુઓ છે દાખલો. નેક્સ્ટ પ્રશ્ન જુઓ છે. 3 કારની કિંમતો 4:5:7. 4:5:7. સૌથી સસ્તી એને કીધું છે, સૌથી મોંઘી અને આ મધ્યમ. આ હું નથી કહેતો, રકમ કે છે. હવે શું કે છે? મોંઘી અને સસ્તી કિંમતનો તફાવત, મોંઘી અને સસ્તી કિંમતનો તફાવત 63,000 રૂપિયા, એટલે કે 7x - 4x બરાબર 63,000. જો આપ્યું છે 7 માંથી 4 જાય તફાવત છે, એટલે કે 3 બરાબર 63,000. તો એને પૂછ્યું શું? મધ્યમ કક્ષાની મોટરની કિંમત. મધ્યમ એટલે કે 5. મધ્યમ એટલે કે 5. 5 નું પ્રમાણ કેટલું? 3 21 63 21 5 105. 1,05,000 રૂપિયા. 1,05,000 રૂપિયા. ઓપ્શન નંબર બી, 1,05,000 રૂપિયા. 1,05,000 રૂપિયા. ક્લિયર છે? નેક્સ્ટ જોવું છે. નેક્સ્ટ પ્રશ્ન જોવો છે. શું કહે છે? એક સમબાજુ ચોરસ ABCD ની પરિમિતિ 136 મીટર છે. સમ એટલે કે સમાન, સરખું. કેટલી બાજુ છે? 4 બાજુ છે. તો બહુ સિમ્પલ. 136 ભાગ્યા 4 કરો, 4 તેરી 12, 1 16, ચોકે ચોકે 16. તો એક બાજુનું માપ કેટલું? એક બાજુનું માપ કેટલું? 34 મીટર. એક બાજુનું માપ કેટલું છે? 34 મીટર થાય છે. ક્લિયર છે? સમબાજુનું 34 મીટર. તો આ પેપર 2 કોન્સ્ટેબલ મોક ટેસ્ટનું હતું. તમે બધા દાખલા ગણ્યા હશે, શીખ્યા હશે, સમજ્યા હશે. વિડીયો પૂરો થઈ અચૂક તમે પ્રતિભાવ કોમેન્ટમાં આપજો અને જણાવજો. ફરી નવા પેપર સાથે મળશું. ત્યાં સુધી રજા લેશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.